નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આખરે આંગણવાડીઓને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતની આંગણવાડીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. સરકારે ઘણા લાંબા સમય પછી મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. 1250 જેટલી આંગણવાડી કેન્દ્રોને સક્ષમ આંગણવાડી તરીકે અપગ્રેડ કરવા બાબત આ જીઆર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે, જેમાં જણાવાયું છે કે ઉક્ત વંચાણે લીધેલ ક્રમાંક 1 થી વર્ષ 23-24માં નવી બાબત તરીકે ગુજરાત રાજ્યની 1250 આંગણવાડી કેન્દ્રોને અપગ્રેડ કરવા રૂપિયા 1015.75 લાખની વહીવટી મંજૂરી આવેલ છે, જેમાં 937 આંગણવાડી કેન્દ્રો એલઈડી સ્ક્રીન વિનાના અને 313 એલઈડી સ્ક્રીન સહિત અપગ્રેડ કરવાના થશે. સક્ષમ આંગણવાડીમાં અપગ્રેડેશન માટે યુનિટની કિંમત એલઈડી ટીવી સાથેના આંગણવાડી કેન્દ્રો માટે 1 લાખ અને એલઈડી ટીવી વિના આંગણવાડી કેન્દ્રો માટે 0.75 લાખની યુનિટ કોસ્ટ અનુસાર સક્ષમ આંગણવાડી તરીકે અપગ્રેડ કરવાની મંજૂરી આપેલ હતી. તો વંચાણે લીધેલ ક્રમાંક 2 થી ભારત સરકાર શ્રી દ્વારા બાકી રહેતા 937 આંગણવાડી કેન્દ્રોમાં એલઈડી સ્ક્રીનની ફાળવણી અર્થેની કુલ રૂપિયા 234.25 લાખની નાણાકીય જોગવાઈ મંજૂર કરવામાં આવેલ હતી. ભારત સરકાર શ્રી દ્વારા કુલ 1250 આંગણવાડી કેન્દ્રોને સક્ષમ આંગણવાડી કેન્દ્રોમાં અપગ્રેડ કરવા કુલ રૂપિયા 750 લાખની ગ્રાન્ટ ફાળવેલ હતી. તેમજ 3 થી ભારત સરકાર શ્રી દ્વારા સક્ષમ આંગણવાડી કેન્દ્રોના વિવિધ કોમ્પોનન્ટ વાઇઝ નિયત કરવામાં આવેલ યુનિટ કોસ્ટમાં જરૂરિયાત મુજબનો આંતર નાણાકીય વપરાશ કરવા માટેની છૂટ આપવામાં આવેલ છે, જેથી વંચાણે લીધેલ 4 થી કમિશનરશ્રી આઈસીડીએસ, કમિશનરશ્રી મહિલા અને બાળ વિકાસની કચેરી દ્વારા ભારત સરકાર દ્વારા કરવામાં આવેલ સુધારા મુજબ વંચાણે લીધેલ એકમાં જરૂરી સુધારા કરવા દરખાસ્ત કરેલ છે. વિભાગના તારીખ 4/7/2023ના ઠરાવમાં સુધારો કરી તમામ 1250 આંગણવાડી કેન્દ્રો માટે રૂપિયા 1 લાખની યુનિટ કોસ્ટ અનુસાર સક્ષમ આંગણવાડી તરીકે અપગ્રેડ કરવાની વહીવટી મંજૂરી આપવામાં આવે છે, જેના નિયત દર નીચે મુજબ છે, જેમાં કોમ્પોનન્ટ અને દરની વાત કરીએ તો પોષણ વાટિકા માટે રૂપિયા 10,000 પ્રતિ યુનિટ, રેન વોટર હાર્વેસ્ટિંગ માટે રૂપિયા 16,000 પ્રતિ યુનિટ, એલઈડી સ્ક્રીન માટે રૂપિયા 25,000 પ્રતિ યુનિટ અને તેમજ વોટર પ્યોરિફાયર આરઓ માટે રૂપિયા 10,000 પ્રતિ યુનિટ રાખવામાં આવેલ છે. તે સિવાય વાઈફાઈ, પેનડ્રાઈવ, આરઓ મશીનનું મેન્ટેનન્સ, એસેસરીઝ વગેરે ઈસીસીઈ અને સંલગ્ન પ્રવૃત્તિઓ માટે 39,000 ટોટલ 1 લાખ રૂપિયા જેટલી મંજૂરી આપવામાં આવેલ છે. ઉક્ત કમ્પોનન્ટ વાઇઝ નિયત કરવામાં આવેલ યુનિટ કોસ્ટમાં જરૂરિયાત મુજબનો આંતર નાણાકીય વપરાશ કરવા માટેની છૂટ આપવામાં આવે છે. આ ઠરાવ આ વિભાગની સરખા ક્રમાંકની ઈ ફાઇલ પર નાણાં વિભાગની તારીખ 6/7/2025ની નોંધથી મળેલ મંજૂરી અન્વયે બહાર પાડવામાં આવ્યો છે. ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ જીઆર પ્રસિદ્ધ કરવામાં આવી રહ્યો છે. ધન્યવાદ.